ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હું પારુલ ઠાકોર આજે એક નવી વાનગી સાથે આવી છું. આજે આપણે બનાવીશું રાજમાનું મસાલેદાર અને ટેસ્ટી બ્યુટીફુલ શાક. તો રાજમાનું શાક બનાવવા માટે પહેલેથી જ મેં 1.5 કપ જેટલા રાજમાને રાતે જ પલાળીને રાખ્યા હતા. રાજમા આવી રીતે રાતના પલાળેલા હોય ને તો પછી એને કુકરમાં 1-2 સીટીમાં જ થઈ જતા હોય છે. પછી એને સરસ ધોઈ અને કુકરમાં એડ કરીશું પાણી સાથે. રાજમાથી થોડું ઉપર પાણી આવે એવી રીતના એને એડ કરવાના છે. પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને એને 2 વિસલ વાગવા દઈશું. તો 2 વિસલ થઈ ગઈ છે અને જોઈ લઈએ સરસ આપણા રાજમા પણ બફાઈ ગયા છે. એને આ રીતે દબાવીને ચેક કરી લેવાના. પછી રાજમાના વઘાર માટે આપણે એક પેન લઈશું. એ પેનમાં 1.5 ચમચા જેટલું તેલ એડ કરીશું અને એની અંદર આખા મસાલા, ગરમ મસાલા એટલે પણ આખા રાખવાના છે. તમાલપત્ર, નાની એલચી, મોટી એલચી, લવિંગ, જીરું અને તજ બરાબર ગરમ થવા દઈ અને સાંતળી લઈશું. અંદર પહેલેથી જ મેં 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી રાખેલી જ હતી, એને એડ કરી દઈશું. બંને સાથે હલાવતા રહીશું. મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ડુંગળી બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી. હવે 1 ટમાટરને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. એની ગ્રેવી કરવાની છે. એની અંદર થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું. સરસ આપણી ગ્રેવી બની ગઈ છે. અને આ બાજુ ડુંગળી પણ આપણી સરસ બ્રાઉન કલર આવી ગયો છે. જ્યાં સુધી બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી તેને પાક થવા દેવાનો છે. એની અંદર લસણની ચટણી એડ કરીશું અને પછી એને પણ આપણે શેકાવા દેવાની છે. બંને સરસ મિક્સ થઈને શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. હવે પછી એની અંદર જે આપણે ગ્રેવી કરેલી હતી તે એડ કરી દઈશું. એની ઉપર 1 ચમચી મીઠું સ્વાદ મુજબ જ નાખવાનું છે અને પછી આપણે એને બરાબર મિક્સ થવા દઈશું. અને થોડીવાર માટે એનું ઢાંકણ બંધ કરી લઈશું. જો સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી પણ સરસ પકાઈ ગઈ છે. આવી રીતે હલાવીને ચેક કરી લેવાનું. હવે પછી એની અંદર આપણે મસાલા એડ કરીશું. સૂકું મરચું, ધાણા જીરાનો પાવડર, ગરમ મસાલો અને હળદર. એ બધું નાખીને એડ કરતા જઈશું આપણે. એને પણ સરસ શેકાવા દેવાનું છે. હવે આપણે 1 ગ્લાસ જેટલું અંદર પાણી એડ કરીશું. સરસ આવી રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે. હવે આપણે એનું ઢાંકણ બંધ કરી દઈશું. જુઓ સરસ ગ્રેવીનો વઘાર પણ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. આવી તેને હલાવતા જ રહેવાનું છે. હવે આપણા જે બાફેલા રાજમા હતા તે આપણે એની અંદર એડ કરી દેવાના છે અને પાછળથી પણ થોડું પાણી ઉપર એડ કરવાનું છે. એટલે ગ્રેવીવાળા સરસ રાજમા બની જશે. પછી આપણે થોડીવાર માટે એનું ઢાંકણ બંધ કરી દઈશું.
કારણ કે વઘાર અંદર રાજમાની અંદર એડ થઈ જવું જોઈએ. હવે ઉપરથી કસૂરી મેથી અને લીલા સમારેલા ધાણા એડ કરીશું. તમે જોઈ શકો છો આપણા રાજમા એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે. જો તમે આવી રીતે રાજમાનું શાક બનાવશો તો તમે આંગળા જ ચાટતા રહી જશો. અને રાજમા હેલ્થ માટે પણ એકદમ સારા છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.